પાસે એક સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું, મંદિરની પ્રતિકૃતિ રૂપે એક સ્ટ્રક્ચર ઊભું કરાયું હતું જે લોકોને ભારે નુકસાન કરતું હતું, તેના કારણે હાલાકી પડતી હતી, ટ્રાફિકમાં ખૂબ અવ્યવસ્થા સર્જાતી હતી, વારંવાર ફરિયાદ કરવામાં આવી અને હવે આ સ્ટ્રક્ચરને દૂર કરવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની બરોબર સામે આવેલા આ સ્ટ્રક્ચરને દૂર કરવાની કામગીરી ટૂંક સમયમાં જ મહાપાલિકા દ્વારા શરૂ કરવામાં આવનાર છે। ગૌરવપદ ગણાતા કાલાવડ રોડ ઉપર ટ્રાફિકની ભારોભાર સમસ્યા છે। મહિલા કોલેજ અંડરબ્રિજથી બરાબર નીકળતા જ આ સ્ટ્રક્ચર છે તે બીએપીએસ મંદિર દ્વારા બનાવવામાં આવ્યું હતું। આમ તો સાંસ્કૃતિક ધરોહરના રૂપની અંદર આ સ્ટ્રક્ચરને લગભગ 1.5 દાયકા પહેલા બનાવવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ સ્ટ્રક્ચરના કારણે અહીંયા વાહન ચાલકોને વારંવાર મુશ્કેલીને ટ્રાફિકની સમસ્યા થતી હતી। આ અંગેની અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈના કોઈ કારણે આ સ્ટ્રક્ચર છે તે દૂર થતા રહી ગયું હતું। હવે સત્તાવાર રીતે મહાપાલિકા દ્વારા આ સ્ટ્રક્ચરને દૂર કરવા માટેની નોટિસ ઇસ્યુ કરવાની તૈયારી કરવામાં આવી છે। આ સાથે જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ સ્ટ્રક્ચરને દૂર કરી રસ્તાને ક્લિયર કરવા માટેની પણ તાકીદ છે તે કરી દેવામાં આવી છે। સાથે જ ખુલાસો પણ થયો છે કે આ સ્ટ્રક્ચર બનાવવા માટે મહાપાલિકાની કોઈ પણ પ્રકારની મંજૂરી છે એ લેવામાં નથી આવી। જે કંઈ પણ હોય, રાજકોટવાસીઓ લાંબા સમયથી માંગ કરતા હતા કે ગૌરવપદ ગણાતા કાલાવડ રોડને ટ્રાફિક મુક્ત કરવો જોઈએ અને તેની અંદર આવતી તમામ નડતરરૂપ વસ્તુઓને દૂર કરવી જોઈએ। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।